બેસન સૂજી ઇડલી બનાવવા માટે સૌથી પહેલા આ રીતે 1 કપ બેસન એડ કરીશું, એમાં 1 કપ રવો પણ એડ કરીશું અને અડધા કપ જેટલું દહીં એડ કરીશું. ત્યારબાદ બધા જ મસાલા જેમ કે હળદર, ગરમ મસાલો અને આ બધું જ બરાબર એડ કરીએ છીએ અને પાણીથી બરાબર એક બેટર તૈયાર કરીએ છીએ. આ બેટરને 5 મિનિટ માટે સેટ થવા દઈશું અને ત્યાં સુધી તેલ ગરમ કરી થોડી અડદની દાળ, થોડી ચણાની દાળ, રાઈ, જીરું અને સમારેલી ડુંગળી એડ કરીએ છીએ. બધા જ બરાબર મસાલા એડ કરીએ છીએ. અને ઇડલીનું બેટર જે રેડી થઈ ગયું છે એને હવે સ્ટીમ કરવા માટે મૂકીએ છીએ. ઇડલીનો વઘાર કરવા માટે થોડું તેલ, થોડી અડદના દાણા, થોડા ચણાની દાળના દાણા અને સાથે લીમડો, જીરું, તલ, રાઈ આ બધું જ એડ કરીએ છીએ અને ડુંગળીનો વઘાર જે રીતે કર્યો હતો એ વઘારથી એક પેસ્ટ બનાવીએ છીએ અને એ જ પેસ્ટ આમાં એડ કરીએ છીએ. થોડો ગોળ અને આંબલીની ચટણી અથવા તો એનું પાણી એડ કરીએ છીએ. ફરીથી એક વખત વઘાર માટે બધા જ મસાલા એડ કરીશું. ઇડલીનો વઘાર કરવા માટે થોડું અહીંયા છીણેલું ગાજર પણ લીધેલું છે. અને બધી જ ઇડલી જેનો તૈયાર કરેલો જે આ વઘાર કરીશું. તો તૈયાર છે આપણી બેસન સૂજી ઇડલી.